નમસ્કાર દોસ્તો, જૂનાગઢનો સૂરજ ભુવા. આ સૂરજ ભુવા છે તેના ઉપર કાયદાનો શકંજો છે તે ફરી એક વખત કસાયો છે અને હવે સૂરજ ભુવાના જામીન છે તે સુપ્રીમ કોર્ટે રદ કર્યા છે અને તેને ફરી વખત કોર્ટમાં હાજર થવા ફરમાન આપ્યું છે. 4 હપ્તાની અંદર 4 અઠવાડિયામાં સૂરજ ભુવા અને તેની સાથેના જે 4 આરોપીઓ કુલ છે તેને કોર્ટમાં હાજર થવાનું રહે છે. આખરે આ સૂરજ ભુવા કોણ છે, તેણે શું કાંડ કર્યો હતો અને સૂરજ ભુવાએ જે કાંડ કર્યો હતો તે કેમ મનાઈ રહ્યું છે કે ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવો માસ્ટર પ્લાન બનાવ્યો હતો અને પ્લાનનો કઈ રીતે ભાંડો ફીટ્યો હતો, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. સમગ્ર ઘટનાની શરૂઆત થાય છે 2022ના વર્ષથી. ગરવા ગિરનારની ગોદમાં વસેલું જૂનાગઢ અને જૂનાગઢનો સૂરજ સોલંકી જે મોટી મોટી દાઢી રાખે છે, અનેક જગ્યા ઉપર તે લોકોને આશીર્વાદ જોવા મળતો, તેના લાખો હજારો લાખોની સંખ્યામાં ફ્રેન્ડ ફોલોવર હતા સોશિયલ મીડિયાની અંદર. તે પોતાને સૂરજ ભુવાના નામથી ઓળખતો હતો. આ સૂરજ સોલંકી ઉર્ફે સૂરજ ભુવા, જે ને ત્યાં અનેક મહિલાઓ છે તે આસ્થા સાથે પણ જોડાયેલી હતી, તેના કારણે તેને ત્યાં આવતી હતી. આવી જ એક યુવતી છે જે તેની પાસે શ્રદ્ધાથી આવતી હોય છે, પરંતુ તેની એક જૂનાગઢની બહેનપણી છે. તે એની બહેનપણી સાથે સૂરજ ભુવાન ત્યાં આવે છે અને તે બંને વચ્ચે ઓળખાણ થાય છે, એકબીજા સાથે વાતનો સિલસિલો શરૂ થાય છે. આ જે યુવતી હતી તે સૂરજ ભુવાના અને પ્રેમમાં પડે છે અને સૂરજ ભુવા છે તેની સાથે લિવ ઇનમાં રહેતો હોય છે, પરંતુ યુવતી તેના ઉપર લગ્નનું પ્રેશર કરતી હતી. સૂરજ ભુવા છે તેને તરછોડી દે છે, તેને છોડી દે છે અને તેને રઝળતી છોડી દે છે, જેના કારણે આ યુવતી છે તેના ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાવે છે. આ ફરિયાદ નોંધાતા જ સૂરજ ભુવાના પગ નીચેથી જમીન સરકી જાય છે અને તે હવે પોતાના શાતિર દિમાગમાં પ્લાન બનાવે છે. એ યુવતી સાથે સૌપ્રથમ તે સમાધાન કરી લે છે અને સમાધાન કર્યા બાદ ફરી એક વખત તેની જિંદગી છે તે પટરી ઉપર આવે છે. આમ સમય વીતે છે, પરંતુ આ યુવતીનું પ્રેશર તેના ઉપર હતું. આ સિવાય અન્ય કોઈ પણ ઇસ્યુ હતા, જેના કારણે હવે તેણે નક્કી કર્યું હતું કે તેણે આ યુવતીને કોઈ પણ કાળે આનો કાંટો કાઢી નાખવો છે. સૂરજ ભુવા પહેલેથી જ લગ્ન કરેલો હતો અને તેના માટે પણ હવે આ યુવતી જાણે સિરદર્દ બની હોય તેવું લાગી રહ્યું હતું. સૂરજ ભુવા અનેક મિત શાહ કરીને તેનો એક ચાહક છે અથવા તો તેનો ઓળખીતો છે, જે અમદાવાદનો છે. પ્લાન તૈયાર કરે છે સૂરજ ભુવા અને ત્યારબાદ સમય આવે છે 19 જૂન 2022નો. 2022ના એ વર્ષની અંદર એ યુવતીને કહેવામાં આવે છે કે અમદાવાદ જવાનું છે. જૂનાગઢથી મિત શાહ, સૂરજ અને આ જે પીડિત યુવતી છે તે અમદાવાદ જવા માટે રવાના થાય છે. તે ચોટીલા પહોંચે છે અને ચોટીલાથી નજીકમાં એક ગામ આવેલું છે વાટા વચ કરીને. કહેવાય છે કે સૂરજ ભુવાનું મૂળ ગામ તે છે, ત્યાં તેની જમીન પણ છે, એવા પણ દાવાઓ થઈ રહ્યા હતા. આ અવાવરૂ જગ્યામાં રાત્રિના સમયે આ લોકો પહોંચે છે. સૂરજ ભુવા ત્યાં ગામમાં કહે છે કે તે થોડી વારમાં આવે છે, પૈસાની જરૂરિયાત છે, પૈસા લઈને થોડી વારમાં આવું છું. આ સમયે મિત અને આ જે યુવતી છે પીડિત, એ બંને કારની અંદર હોય છે, પરંતુ થોડી જ વારમાં ત્યાં ગુંજન જોશી અને યુવરાજ સોલંકી આવે છે. યુવરાજ સોલંકી જે સૂરજ ભુવાનો ભાઈ છે, એ બંને આવે છે, યુવતી સાથે માથાકૂટો કરે છે, ત્યાં ડખ્ખો થાય છે અને આ યુવતીને ગળે ટૂંપો તેના દુપટ્ટાથી આપીને ત્યાં ને ત્યાં મોતને ઘાટ ઉતારવામાં આવે છે. આ સમયે સૂરજ ભુવા પણ ત્યાં હોય છે અને આ પ્લાન પહેલેથી જ થઈ ચૂક્યો હતો. મુકેશ નામનો શખ્સ છે ત્યાં હત્યા બાદ પેટ્રોલ લઈને આવે છે આગ લગાવવા માટે. સૂરજ ભુવા અને મિત શાહ છે ત્યાંથી રવાના થાય છે અમદાવાદ જવા માટે એક કાર લઈને. બાકીના 3 લોકો હતા, તેણે આ જે યુવતી હતી તેની ડેડ બોડીને પેટ્રોલ છાંટીને બાળી દેવામાં આવે છે. તેનો જે પુરાવા હતા તેનો નાશ કરવામાં આવે છે અને તેનો જે ફોન હતો તે આ 3 યુવાનો જે અહીંયા પર રોકાયા હતા તે લઈને ત્યારબાદ તે પણ અમદાવાદ જવા માટે રવાના થાય છે. પરંતુ સૂરજ ભુવા અને મિત શાહ છે તે અમદાવાદ પહોંચે છે, તે એક હોટલની અંદર રોકાય છે. આ સમયે આ લોકો જે છે, બાકીના 3 લોકો પાછળ આવતા હતા, તેમાંથી એક વ્યક્તિ છે જે આ પીડિત યુવતી છે તેના કપડાં પહેરે છે,
જેથી કરીને અમદાવાદમાં તે સીસીટીવીમાં કેપ્ચર થાય કે આ યુવતી અહીંયા પર હતી સુરજ ભુવા સાથે. સૂરજ અને મીત છે તે મીત શાહની મમ્મીને ત્યાં પહોંચે છે અને તેને કહે છે કે તમે આ યુવતી જે મરી ચૂકી છે એને હત્યા કરી નાખી છે, તમે એના કપડાં પહેરીને હવે મુંબઈ જાઓ તેનો સામાન લઈને. જેથી કરીને આ મીત શાહની મમ્મી છે તે આ પીડિત યુવતીના કપડાં પહેરે છે, તેનો સામાન લઈને તે મુંબઈ જવા માટે રવાના થાય છે. જેના કારણે તે સીસીટીવીની અંદર કેદ થાય કે આ યુવતી છે તે જીવિત છે અને અમદાવાદમાં છે. બીજી તરફ જે 3 યુવાનો હતા, સુરજ ભુવાનો ભાઈ ગુંજન જોશી અને અન્ય, તે પણ સનાથલ પહોંચે છે અમદાવાદના અને ત્યાંથી સીધા મુંબઈ જવા રવાના થાય છે. આમ અને આ 3 યુવાનો છે તે મુંબઈના વસઈ પહોંચે છે, જ્યાં આ યુવતીનો ફોન બંધ હોય છે. તેને વસઈ જઈને ફોન કરે છે. બીજી તરફ બીજા દિવસે સૂરજ ભુવા છે તે પાલડી પોલીસ સ્ટેશન પહોંચે છે. તે કહે છે કે તેની સાથે જે યુવતી હતી તે ગુમ થઈ છે અને તેને ગુમશુદાની ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છે. જે આગલા દિવસે હત્યા કરી એ જ યુવતીની ગુમશુદાની આ સૂરજ ભુવા છે તે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે પહોંચે છે. એ સમયે ત્યાં બેઠો હોય છે ત્યારે મુંબઈ જે આ યુવતીનો ફોન હોય છે જે યુવા શખ્સો પાસે, ત્યાંથી એ મેસેજ કરે છે કે સૂરજ, હું તારી સાથે રહેવા નથી માંગતી, હું જાઉં છું, પોલીસના ચક્કરમાં ન પડતો અને મને જીવવા દેજે. સૂરજ ભુવા પોલીસને એ કહે છે કે વોટ્સએપમાં મેસેજ આવ્યો છે, આ જીવે છે પરંતુ ભાગી ગઈ છે. પોલીસ શાયદ એ વખતે એની વાત માની લે છે. આ કેસ છે આમને આમ દબાઈ જાય છે. લગભગ 1 મહિના સુધી આ કેસ છે તે બંધ થઈ જાય છે. મહિના દિવસ બાદ આ જે પીડિત યુવતી છે તેનો ભાઈ છે તે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવે છે કે તેની બહેન છે તે છેલ્લે સૂરજ ભુવાની સાથે અમદાવાદ જવા માટે નીકળી હતી અને ક્યાંક ને ક્યાંક આમાં સૂરજ ભુવા છે તેનો હાથ છે. પોલીસ ફરી તપાસનો ધમધમાટ શરૂ કરે છે અને આ વખતે સૂરજ ભુવા નહીં પરંતુ મીત શાહ જે તેનો સાગરીત છે તેને ઉઠાવે છે. તેની પૂછપરછ કરે છે તો મીત શાહ છે તે ભાંડો ફોડી નાખે છે કે આ સમગ્ર કાંડ છે તે સૂરજ ભુવાએ કંઈક આ રીતે માસ્ટર પ્લાન બનાવ્યો હતો. જો કે સૂરજ ભુવા સુધી પોલીસને પહોંચતા લગભગ મહિનાઓ અને 1 વર્ષનો સમય લાગી જાય છે. ખૂબ લેટ સૂરજ ભુવા છે તે પકડાઈ જાય છે. સૂરજ ભુવા માનતો હતો કે હવે ફાઇલ બંધ થઈ ચૂકી છે. આ યુવતી છે જે એને એના રસ્તાનો કાંટો માનતો હતો, એ યુવતીનો તેણે હત્યા કરી છે અને હવે તેણે પોલીસને પણ ઉલ્લુ બનાવી લીધી છે તેવું માનતો હતો અને બેખૌફ થઈને ફરતો હતો. પરંતુ આખરે પોલીસ તેના સુધી પહોંચે છે. સૂરજ ભુવા, તેની સાથે મીત શાહની મમ્મી, મીત શાહનો ભાઈ, આ સિવાય ગુંજન, યુવરાજ અને સંજય, આ તમામ 8 આરોપીઓની પોલીસ છે તે ધરપકડ કરે છે, તેને જેલ હવાલે કરે છે. પરંતુ 6 મહિના પહેલા હાઈકોર્ટ છે તેને જામીન આપી દે છે અને આ જામીન મળતા આ જે ફરિયાદી યુવાન છે જેની બહેનની મોત થઈ છે, ફરિયાદી યુવાન છે તે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવે છે અને હવે સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે એવું કીધું છે કે સૂરજ ભુવા અને અન્ય 3 મતલબ કે કુલ 4 આરોપી છે તેના જામીન નામંજૂર કરવામાં આવે છે. 4 અઠવાડિયામાં તેણે કોર્ટ સમક્ષ સરેન્ડર કરવાનું છે. મતલબ કે હવે તેને ફરી એક વખત જેલમાં જવાનો વારો આવ્યો છે. તો આ શૈતાન છે જે પોતાને ભુવો કહે છે, આ એ ઢોંગી છે જેની પાસે જે યુવતીઓ છે શ્રદ્ધા સાથે આવતી હતી તેની સાથે તે કંઈક આ રીતે પ્રેમ કરતો હતો અને પ્રેમ કર્યા બાદ તેની હત્યા કરી નાખી. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપણે સચેત અને જાગૃત કરવાનો છે કે આવા બધા ભુવા આવા નથી હોતા, પરંતુ અનેક ભુવા આવા પણ હોય છે જે કંઈક આ સૂરજ જેવા નીકળે છે. આપ જરૂરથી આમાં કમેન્ટ કરજો. આ સમગ્ર ઘટનાક્રમ છે, જે સ્ટોરી છે, જે માહિતી છે તે મેં અલગ અલગ ઇન્ટરનેટના પ્લેટફોર્મ ઉપરથી અલગ અલગ ન્યૂઝના આધારે, સોશિયલ મીડિયાના આધારે અને લોકોની ચર્ચાના આધારે આ વિડીયો છે તે અમે તૈયાર કરીને અપલોડ કરી રહ્યા છીએ. અમારો વ્યક્તિગત કોઈ મત કે દાવો નથી. આપ જરૂરથી કમેન્ટ કરજો અને આવી જ ક્રાઇમની ઘટનાઓ જોવા માટે જોતા રહો નમસ્તે ગીર. ધન્યવાદ.